રજનીકાંત અને મણિરત્નમ 33 વર્ષ પછી ફરી સાથે કામ કરશે. રજનીકાંત અને મણિરત્નમ 33 વર્ષ પછી ફરી એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. જો કે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા અભિનેતાના 12 ડિસેમ્બરના જન્મદિવસે કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લે 1991માં રજનીકાંતે મણિરત્નમની થલપતિ ફિલ્મમાં કામ કર્યું હતું. રજનીકાંતના પ્રશંસકોની ધારણા છે કે નવી ફિલ્મ થલપતિની રીમેક હોઈ શકે છે. જો કે આ ફિલ્મ વિશે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રશંસકો સત્તાવાર રીતે ફિલ્મની ઘોષણાની રાહ જોઈ રહ્યા છે. થલપતિની વાર્તા મહાભારત પર આધારિત હતી. મહાભારતમાં કર્ણ અને દુર્યોધન વચ્ચે મૈત્રીની વાત છે તે આ ફિલ્મમાં આધુનિક સેટિંગમાં ઢાળવામાં આવી હતી. રજનીકાંતે કર્ણ પર આધારિત સૂર્યનો અને મામૂટીએ દુર્યોધન પરથી આધારિત દેવરાજનો રોલ કર્યો હતો. રજનીકાંત તમિલ ફિલ્મોમાં આઇકોનનું સ્ટેટસ ધરાવે છે. બીજી તરફ મણિરત્નમની ગણના પણ ટોચના દિગ્દર્શકોમાં થાય છે. આમ છતાં આ બંને મહારથીઓએ 3 દાયકાથી કોઈ ફિલ્મ સાથે કરી નથી તેનો વસવસો પણ બંનેના ચાહકો વ્યક્ત કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.